અને આ જો શું થઈ ગયું? દાજી ગઈ. લ્યો એ દબાઈ દીધું. હારું બરફ ઘસી દેવાય ઉપર એટલે ફોડકી ના થાય. બાકી પેલો ફરફોલો થઈ જાય મોટો. એટલે જ મેં દબાઈ દીધું. વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગની અંદર, વિડીયોની અંદર. તો આજે ઉઠી ગયા છે વહેલા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. જીમ કરી લીધું હતું ને હવે અમે આવી ગયા છે ગાર્ડનની અંદર. કે પાણી ક્યાં ક્યાં નાખવાનું બાકી રહી ગયું હતું ત્યાં નાખી રહ્યા હતા. અને જેની સીટ 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 હાય કરતે બધાને. મસ્ત 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 ડાઈ ડાઈ છો. જાવ રમો. તો શું કહેશો તમે મેડમ હવારમાં? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? બસ મજામાં. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં. બસ જો હવે અમે લોકોએ વિચાર્યું, મેં કીધું આજે પાણી બધાને સવારમાં રોજ અંકિત આપી દે છે. મેં કીધું હવે આ કુંડાનું જોઈ લે કે નાખવા જેવું છે કે નહીં, કે હજુ તો ભીના જ છે. અને અંકિતે લગાયા હતા તો બધા ચોંટી ગયા છે. એટલે મેં કીધું કે હા તે લગાવ્યા તો ચોંટી જ જાય ને. માળી કાકા આજે લગાડે ને તો ઘણી વાર ચોંટતા, પણ અંકિતના હાથથી તો છે ને કુંડા ચોંટી જ જાય. એટલે કોકના હાથે ઉગે ને કોકના હાથે ન ઉગે. હા એવું હોય. એટલે તો હવે નાસ્તાનો શું પ્રોગ્રામ? નાસ્તો બની ગયો, પરોઠા, જીરા પરોઠા. વાહ. બસ તો જો કંઈ નહીં, આજે તો ફટાફટ પૂજાએ વહેલી ઉઠી ગઈ હતી, એણે નાસ્તો બની નાખ્યો હતો. અને અમે લોકોએ સવારે આજે નક્કી કર્યું હતું કે વહેલા ઉઠીને પહેલાં જીમ કરીશું અને પછી નાહી ધોઈ લઈશું ને પછી નાસ્તો કરીશું, હે ને? તો આજે એવું જ અમે કર્યું. જલ્દી ઉઠી ગયા, ફટાફટ નાહી ધોઈ લીધું, પૂજા પાઠ કરી લીધા અને હવે નાસ્તો કરીશું આજે. અરે યાર, આના ટાઈમે જ આવું હતું હો કરીને. પુષ્પાનો ટ્રક હતો ને? હા જો. બસ તો કંઈ નહીં, ચલો પહેલાં ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને તમને મળીએ. ફટાફટ નાસ્તો કરી લઈએ પહેલાં, કારણ કે વાગી ગયા છે 9:15. તો ચલો. થઈ ગયા છે બહાર અને આ લોકોનું ભણવાનું કાર્યક્રમ હજી ચાલુ જ છે. હવે કંઈક જમવાનું કંઈક તું કરી દે તો સારી વાત કહેવાય. હા ભાઈ હા, ભાત બની ગયા છે, દાળ વઘારવાનું બાકી છે. હે? ભાત બની ગયા ને દાળ વઘારવાનું બાકી છે. દાળ ભાત જ દાળ કોણ આ વઘારવા જાય? તારે પરીક્ષા છે તો તું વાંચ ને. મારે ક્યાં વાંચવાનું છે? તો તારી મમ્મીને વાંચવાનું છે? 9 દિવસ છે. આજે જો મેચ છે ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશની. હા ઓ ભાઈ, આજે તો પાછી ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશની મેચ છે. તાજા બાપુ મેચ જોવાના જ છીએ અમે લોકો. પૂજાએ જોવાની છે ને પૂજાએ કીધું છે કે આજે તો સમોસા ને પોપકોર્ન ને બધું બનાવી દઈશ. આ ગયું સાઈડમાં. ના હો. એ મર 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 મારી દીધું એને મારી દીધું. મારી દીધું. લાફો માર દઈશ તું. લાય હવે. એવું ન કરાય. તું ભણવા બેસી જા, બાકી ઓલી તલવાર હું કાઢી હમણાં બહાર. નીકળે બતાડો. ના તને કાઢી ન બતાવે બાપુ. આજો નીકળે જ નહીં. જવા દે, તૂટી જાય. નો નીકળે. એ તો મહાયુદ્ધ કરવાનું હોય ને ત્યારે જ નીકળે. શું કે જેની સાચી વાત ને? જીની હમણાં હુઈ ગઈ છે. એ તો યુદ્ધ કરવાનું હોય ને ત્યારે કાઢવાની હોય, એમને ન કાઢવાની હોય. યુદ્ધ કરવા માટે કાઢું જ છું બારી. હો હવે ઘર ભેગું થાને જોઈશ કોઈ દી જોઈશ તલવાર ખુલ્લી? હા જોઈએ છે. હાવણી હાથમાં હારી લાગે, તલવાર નહીં. હાવેણી ની તલવાર જ હારી લાગે. હાલ કાઢીને બતાવ. એ નથી કાઢવી. કાઢીને બતાવ ને તેવડો તારે. એ નથી કાઢવી. આમ પણ છે ને આ પેલું શું કહેવાય, તલવાર નો હોય, આપણે પેલી હોય, શું કહેવાય, પરચી ફરસી હા ફરસીપુરી. પરશુરામની બ્રાહ્મણ છે એટલે. કથાંશ અહીંયા અ છે તો થ ની આગળ આની માત્રા છે જ, તો પછી બીજા આ નહીં લગાવવાનું. દાળ કડી રહી ને, ગળી નહીં બની રહી જેવી જોઈએ એવી. કોઈ ગોળ નાખો, 500 ગ્રામ ખાંડ નાખ દે ને ગળી બની જાય. ખાંડ બહુ ના નખાય પાછું. વાહ 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 વાહ. તારે શું સિલ્કી કરવા? કેમ? જમવા કરવાનો તો પ્રોગ્રામ પતી ગયો હતો અને હવે અત્યારે મેચ જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશની અને ઇન્ડિયાની. બાંગ્લાદેશની 2 રનમાં 2 વિકેટ તો હોઈ ગઈ, અત્યારે 13 રન થયા છે. તો ચલો અત્યારે થોડી વાર મેચ જોઈ લઈએ આપણે. અને પૂજાનું જમવાનું હજુ ચાલી જ રહ્યું છે.
इस टीम को अगर मैं देखता हूँ ચલો થોડી વાર મેચ જોઈ લઈએ પછી મળીએ. છે 6:30 અને હું આવી ગઈ છું રસોડામાં કારણ કે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો ફટાફટથી આજે બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક અને પરોઠા જે અંકિતને બહુ જ ભાવે છે. તો ચલો આપણે ફટાફટથી બનાવી નાખીએ અને મળીએ. તૈયાર થઈ ગયો છે ડુંગળી બટેકાનું શાકનું. એક બાજુ મેં જેની માટે ભાત મૂકી દીધા છે. બસ હવે લોટ બાંધવાનો રહ્યો છે એટલે ફટાફટથી બાંધી નાખીએ અને મળીએ. A few moments later. જામી ગયો છે બરાબરનો માહોલ ઇન્ડિયા બાંગ્લાદેશની મેચનો અને હવે જીતવા માટે લગભગ એ લોકોને 162 રન તો થઈ ગયા છે. 229 રન કરવાના છે. એ મોજ પડી ગઈ મોજ. અને 23 હું કહીશ પૂજા હવે આ તારું મેચ બંધ કર ને. કેમ મારે પિક્ચર જોવી છે. પિક્ચર જોઈને શું કામ છે? મેચ જો ઇન્ડિયા બાંગ્લાદેશની. મેચ જ છે આપણે. અને આજે પૂજા તો બહુ વહેલું મસ્ત જમવાનું બનાવી નાખ્યું હતું. પરોઠા ને શું કીધું તું? ડુંગળી બટાટાનું શાક. વાહ, એ જમવાનું મસ્ત બનાવી નાખ્યું હતું. મેચ જો એ મસ્ત હમણાં ઝી ઉપર પિક્ચર આવી છે કયું? મિસિસ કરીને. અને એ મિસિસ બિસિસ નો હોય, મિસ્ટર જો બધા એમાં મેચ રમે છે. હા, મિસ્ટર જ છે આ બધાને રોજ તો જોતા હોઈએ આમાં શું જોવાનું હોય. આપણે મેચ જોવાની બરાબર હોય બરાબર. પિક્ચર શું જોઈને કામ? એ પાછા મિસિસ હોય. મિસિસ શીખ કંટાળી ગયા હોય કે અરે પણ મસ્ત મૂવી છે બધી લેડીઝો ઉપર છે જોવા જેવી છે. તમે લેડીઝો બધા ઉપર કોઈ મૂવી જોવાય જ નહીં ક્યારે. લે તો તમારે શીખવા મળે ને જે અમારે શું શીખવા મળે? લેડીઝોને શીખવા મળે. એવું ના હોય લેડીઝ અને જેન્ટ્સ બેન શીખવા મળે એનાથી. કઈ નહીં, ચાલ આ બધી તું વાતું ન કર. તું ફટાફટ આપી દે જમવાનું એટલે જમી લઈએ. ભૂખ લાગી 9 તો વાગી ગયા છે. મેચ ચાલુ છે. મેચ જોતા જોતા જમી લઈએ આપણે. હા, શું કહે? હા. અને આ જો શું થઈ ગયું? દાજી ગઈ લ્યો, ક્યાં દાજી ગઈ? પરોઠાનું તેલ તો ઉડી ગયું. ધ્યાન રાખતી હોય પરોઠા કરવામાં દાજી જવાય ગઈ. તને મારે લઈ જવી પડશે દવાખાને. લઈ બધે પછી મેં દબાઈ દીધું તું જોરથી. તને દબાઈ દીધું. હારું બરફ ઘસી દેવાય ઉપર એટલે ફોડકી ના થાય. હા, બાકી એટલે પેલો ફરફોલો થઈ જાય હા, મોટો. એટલે જ મેં દબાઈ દીધું. વાહ, દુખે છે. કઈ નહીં. બરાબર રાત્રે પેલી દવા લગાવી દેવાની પેલી નથી આવતી પેલી કઈ કહેવાય ક્રીમ. એ ક્રીમ લગાવી દેજે એટલે મસ્ત થઈ જાય હે ને. ચલો ફટાફટ પૂજા જમવાનું લઈ આવ્યા હતા. આપણે ફટાફટ મેચ જોતા જોતા જમી લઈએ. જમવાનું આવી ગયું છે. પરોઠા, ડુંગળી બટાટાનું શાક, મરચા અને પાપડ. થેન્ક યુ પૂજા આજના જમવાનું આવું મસ્ત બનાવવા માટે મેનુ. ચાલો તો જમી લઈએ પછી મળીએ. ફાઇનલી જીતી ગયો ઇન્ડિયા. યે! सलाम भेजा है बॉस, मैच जीत गए हैं, पहला पड़ाव कर लिया है पार, ये देश के नाम पे તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો દિવસ આવો જ હતો, કંઈ ખાસ હતું નહીં. તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતી જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળી એક નવા વ્લોગ સાથે કાલે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ નાઇટ.